હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજની વોકેબ સિરીઝમાં આપણે વર્ડ્સ રિલેટેડ ટુ ફાઇલ્સ જોવાના છે. આપણે પહેલાં વર્ડ્સ રિલેટેડ ટુ ફોબિયા, ગવર્મેન્ટ, ગ્રાફિન આ બધું જોઈ લીધું હતું. હિયર ધ વર્ડ્સ રિલેટેડ ફાઇલ મતલબ લવ. ઓકે, સો ફર્સ્ટ છે ઓડિયો ફાઇલ. ઓડિયો ફાઇલ એટલે કે વન હુ લવ્સ એક્યુરેટલી રિપ્રોડ્યુસ રેકોર્ડેડ સાઉન્ડ. જે રેકોર્ડેડ સાઉન્ડ પ્રત્યે પ્રેમ હોય એમને કહેશું ઓડિયો ફાઇલ. એલુરોફાઇલ, એલુરો ઇઝ અ રૂટ વર્ડ ફોર કેટ, જે આપણે ફોબિયામાં બી જોયું હતું. તો એલુરોફાઇલ એટલે પર્સન હુ લવ્સ કેટ. ઓટો મીન્સ એકલા, સો અ પર્સન હુ લવ્સ બીન અલોન, સો ઓટોફાઇલ. અકુસ્ટિકો મીન્સ નોઇઝ, સાઉન્ડ, તો લવ ફોર નોઇઝ ઇઝ કોલ્ડ અકુસ્ટિકોફાઇલ. એક્રો મીન્સ માઉન્ટેન્સ, સો એક્રોફાઇલ મીન્સ લવ ફોર માઉન્ટેન્સ. એન્ડ્રોફાઇલ મીન્સ લવ ફોર મેન. એન્ડ એનિમોફાઇલ મીન્સ લવ ફોર વિન્ડ. આ બધા જ વર્ડ્સ આપણે ફોબિયામાં જોયા છે. એનિમોફોબિયા હતું કે લવ ફોર ફિયર ઓફ વિન્ડ. સો ફોબિયા વર્ડ્સ જ્યારે આવશે ત્યારે તમારે ફિયર યાદ રાખવાનું, ફાઇલ એટલે લવ. બાકી રૂટ વર્ડ બધે સેમ હશે. એનિમો એટલે વિન્ડ, એન્ડ્રો એટલે મેન, એક્રો એટલે માઉન્ટેન્સ, અકુસ્ટિકો એટલે નોઇઝ, પછી છે એલુરો એટલે કેટ, ઓટો એટલે બીન અલોન. ઓકે, સો ધ નેક્સ્ટ ઇઝ એન્થ્રોફાઇલ. એન્થ્રોલોજી હતો, લાઈક એન્થ્રોફોબિયા હતો, રાઈટ. સો ફિયર ઓફ હ્યુમન્સ. એવી રીતે એન્થ્રોફાઇલ મીન્સ લવ ઓફ હ્યુમન્સ. પછી છે આર્કનોફાઇલ. આર્કનો એટલે સ્પાઈડર હતું, રાઈટ. આર્કનોફોબિયામાં તો હિયર આર્કનો એટલે આર્કનોફાઇલ એટલે લવ ફોર સ્પાઈડર. પછી ઓરોફાઇલ. ઓરો ઇઝ અ રૂટ વર્ડ ફોર ગોલ્ડ, જે આપણે ફોબિયામાં બી જોયું હતું. સો ઓરોફાઇલ એટલે લવ ઓફ ગોલ્ડ. ત્યારબાદ છે બિબ્લિયોફાઇલ. બિબ્લિયોફાઇલ મીન્સ અ પર્સન હુ લવ્સ એન્ડ કલેક્ટ્સ બુક. આપણે બિબ્લિયોફોબિયા બી આવી ગયું હતું. દેન બેક્ટેરિયોફાઇલ એટલે લવ ફોર બેક્ટેરિયા. બેક્ટેરિયા રૂટ વર્ડ છે. ત્યારબાદ છે બોટનોફાઇલ. બોટની ઇઝ નોન એઝ અ સ્ટડી ઓફ પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સની જે સ્ટડી હોય એને આપણે બોટની કહેશું. તો બોટનોફાઇલ એટલે લવ ફોર પ્લાન્ટ્સ. ત્યારબાદ છે કાર્નોફાઇલ. કાર્નો એ રૂટ વર્ડ છે, મીટ માટે યુઝ થાય. સો કાર્નોફાઇલ મીન્સ લવ ફોર મીટ, જે રીતે કાર્નિવોર આવે, લાઈક માંસાહારી પ્રાણી. ત્યારબાદ છે કાર્ટોફાઇલ. સો કાર્ટોગ્રાફર એટલે એવું માણસ જે નકશા બનાવે, રાઈટ. તો કાર્ટો એ રૂટ વર્ડ છે મેપ માટે, તો કાર્ટોફાઇલ એટલે લવ ફોર મેપ્સ. ત્યારબાદ છે ક્રોમેટોફાઇલ. સો લવ ફોર કલર્સ, એ આપણે ફોબિયામાં બી જોયું હતું, ક્રોમેટોફોબિયા, રાઈટ. ક્રોનોફાઇલ. ક્રોનો એટલે ટાઈમ, અરેન્જમેન્ટ ઓફ ટાઈમ, ક્રોનોલોજી જે કહીએ ને. સો ક્રોનોફાઇલ એટલે લવ ફોર ટાઈમ્સ. સાઇનો એ રૂટ વર્ડ છે ડોગ માટે યુઝ થાય, તો સાઇનોફાઇલ એટલે લવ ફોર ડોગ્સ. ત્યારબાદ છે ડેમ, જે પીપલ માટે થાય. આપણે બધા જ વિડીયોમાં ઓલમોસ્ટ ડેમ વર્ડ આવ્યો છે. સો ડેમોફાઇલ એટલે લવ ફોર પીપલ્સ. અર્ગોફાઇલ મીન્સ વન હુ લવ્સ વર્ક. ERGO, ઇટ ઇઝ અ રૂટ વર્ડ ફોર વર્ક. ત્યારબાદ છે એન્ટેમોફાઇલ. એન્ટેમોફાઇલ ઇઝ અ રૂટ મીન્સ કે લવ ફોર ઇન્સેક્ટ્સ. અને એન્ટેમો છે એ ઇન્સેક્ટ્સ માટે યુઝ થતો રૂટ વર્ડ છે. એન્ટેમોલોજી, સો ધ સ્ટડી ઓફ ઇન્સેક્ટ્સ ઇઝ કોલ્ડ એન્ટેમોલોજી. ત્યારબાદ છે એપિસ્ટેમોફાઇલ. એપિસ્ટેમ એ રૂટ વર્ડ છે, ગ્રીક વર્ડ છે મે બી. ઇટ ઇઝ યુઝ ફોર નોલેજ. સો એપિસ્ટેમોફોબિયા એટલે ફિયર ઓફ નોલેજ. એપિસ્ટેમોફાઇલ એટલે લવ ફોર નોલેજ. ગેમોફાઇલ. ગેમી એ રૂટ વર્ડ છે મેરેજ માટે, ખબર પોલીગેમી હોય ને એ બધા આવે ને એવી રીતે. સો ગેમોફાઇલ મીન્સ લવ ફોર મેરેજ. ત્યારબાદ છે જીરેન્ટોફાઇલ. આપણે જીરેન્ટોક્રેસી હતું, જીરેન્ટોફોબિયા હતું. સો જીરેન્ટો ઇટ મીન્સ ઓલ્ડ પીપલ. સો જીરેન્ટોફાઇલ એટલે લવ ફોર ઓલ્ડ પીપલ. ગાયનોફાઇલ મીન્સ લવ ફોર વુમન. ગાયનેકોલોજીસ્ટ આપણે બધામાં જ યાદ કર્યા હતા કે વિચ ઇઝ અ ડૉક્ટર ફોર લેડીઝ. ત્યારબાદ છે હોમોફાઇલ. હોમો મીન્સ જેમનું સેમ જેન્ડર હોય. સો વન હુ પ્રિફર્સ ધ કંપની ઓફ અ સેમ સેક્સ. હોમો મીન્સ સેમ, સિમિલર. ત્યાર પછી હેજિયોફાઇલ. હેજિયો મીન્સ સેન્ટ ઓર કોઈ હોલી થિંગ્સ. તો ફોન્ડનેસ ઓફ સેન્ટ્સ ઓર હોલી થિંગ. હેલો એટલે સોલ્ટ લવર. સો હેલોફાઇલ એટલે લવ ફોર સોલ્ટ. સો ધ નેક્સ્ટ ઇઝ હિમેટોફાઇલ. હિમોગ્લોબિન કહે, રાઈટ, વિચ ઇઝ અ રૂટ વર્ડ ફોર બ્લડ. સો હિમેટોફોબિયા હતું, સો અહીંયા હિમેટોફાઇલ એટલે લવ ફોર બ્લડ. પછી ક્લેપ્ટોફાઇલ. ક્લેપ્ટો એટલે સ્ટીલ, ચોરી કરવું. તો ક્લેપ્ટોફોબિયા એટલે ફિયર ઓફ સ્ટીલિંગ હતું. ક્લેપ્ટોફાઇલ એટલે લવ ફોર સ્ટીલિંગ. પછી લોગો એટલે વર્ડ્સ. સો લોગોફાઇલ એટલે અ લવર ઓફ વર્ડ્સ. ત્યારબાદ છે મોનોફાઇલ.
મોનો એટલે એકલા રહેવું, સો લવ ફોર બીન અલોન એટલે મોનોફાઇલ. ત્યાર પછી નેક્રોફાઇલ, નેક્રો એટલે લવ ફોર કોપ્સ, કોપ્સ એટલે લાશ જે હોય ને એ. ત્યાર પછી નિયો એટલે નવ, સો ધ વન હુ લવ સ્ટ્રેન્ડ એને કહેવાય નિયોફાઇલ. ત્યાર પછી નિક્ટોફાઇલ, નિક્ટો એટલે લવ ફોર નાઇટ, અંધારાનું રાતનું પ્રત્યે જે પ્રેમ હોય ને એને કહેશું નિક્ટોફાઇલ. સો આ બધા આપણે વર્ડ્સ ફોબિયામાં આવી ગયા છે. સો હિમેટો ઇઝ અ રૂટ વર્ડ ફોર બ્લડ, ક્લેપ્ટો એટલે સ્ટીલ, લોગો એટલે વર્ડ્સ, મોનો એટલે એકલું, નેક્રો એટલે લાશ, નિયો એટલે નવ અને નિક્ટો એટલે નાઇટ. ત્યાર પછી ઓર્નિથોફાઇલ, ઓર્નિથો એટલે બર્ડ્સ થાય, રાઈટ. ઓર્નિથોફાઇલ એટલે લવ ફોર બર્ડ્સ. પેથોફાઇલ, પેથોલોજી, પેથોફોબિયા બધું આવી ગયું હતું. સો પેથોફાઇલ એટલે લવ ફોર ડિઝીઝ. પીડોફાઇલ, પીડોફાઇલ મીન્સ એન અડલ્ટ હુ ઇઝ સેક્સ્યુઅલી એટ્રેક્ટ ટુ ધ ચિલ્ડ્રન, જે નાના બાળકો પ્રત્યે એટ્રેક્ટેડ હોય. પેટ્રોફાઇલ, પેટ્રોલોજી એટલે સ્ટડી ઓફ રોક્સ, સો પેટ્રો એ રૂટ વર્ડ છે રોક્સ માટેનો, સો લવ ફોર રોક્સ. ફોટોફાઇલ, ફોટો એટલે લાઇટ, સો વન હુ ફાઇન્ડ્સ કમ્ફર્ટ ઇન અ નેચરલ લાઇટ. ત્યાર પછી પ્લુટોફાઇલ, પ્લુટોફાઇલ એટલે લવ ફોર મની, પ્લુટો એટલે મની થાય, લાઈક પ્લુટોક્રેસી, પ્લુટોફોબિયા બધું આવી ગયું હતું. પ્લુટોક્રેસી એટલે ગવર્મેન્ટ બાય રીચ પીપલ. ત્યાર પછી પાયરોફાઇલ, પાયરોફાઇલ એટલે લવ ફોર ફાયર. તો અહીંયા જે પાયરો રૂટ વર્ડ છે એ ફાયર માટે યુઝ થાય છે. આપણે પાયરોફોબિયા બી હતું, રાઈટ. ફિયર ઓફ ફાયર. સો નેક્સ્ટ ઇઝ અ ટેકનોફાઇલ, ટેકનો એટલે ટેકનોલોજી રિલેટેડ, સો વન હુ ઇઝ અ ફોન્ડ ઓફ ટેકનોલોજી. સો ત્યારબાદ છે થિયોફાઇલ, થિયો ઇઝ અ રૂટ વર્ડ ફોર ગોડ, સો વન હુ લવ્સ ઓર ઇઝ લવ્ડ બાય ગોડ. થિયોફોબિયા હતું, રાઈટ, મીન્સ કે ફોબિયા એટલે ડર, સો ભગવાનનો ડર. થિયોલોજી હતું, સ્ટડી ઓફ ગોડ. ત્યારબાદ છે થેલેસોફાઇલ, થેલેસો એટલે સી, સો થેલેસોફોબિયા હતું એટલે તો ફિયર ઓફ સી, સો થેલેસોફાઇલ એટલે અ લવર ઓફ સી. ત્યાર પછી થર્મ એટલે ટેમ્પરેચર, હીટ, સો લવ ફોર હીટ ઇઝ કોલ્ડ થર્મોફાઇલ. ત્યાર પછી ટોપોફાઇલ, ટોપો એટલે પર્ટિક્યુલર પ્લેસ, એક જગ્યા, સો ટોપોફોબિયા હતું કે ફિયર ઓફ અ પ્લેસ, સર્ટેન પ્લેસ. પછી ટોપોલોજી હતું કે સ્ટડી ઓફ અ પ્લેસીસ, અને ટોપોફાઇલ એટલે લવ ફોર પર્ટિક્યુલર પ્લેસ. ઝેનોફાઇલ, ઝેનો એટલે રૂટ વર્ડ ફોર ફોરેનર્સ છે, તો ઝેનોફોબિયા બી હતું કે ફિયર ઓફ ફોરેનર્સ. ઝેનોલોજી બી આવે કે સ્ટડી ઓફ ફોરેનર્સ, અને અહીંયા છે ઝેનોફાઇલ મીન્સ લવ ફોર ફોરેનર્સ. ત્યારબાદ છે ઝુઓફાઇલ, ઝૂ મીન્સ એનિમલ, સો લવ ફોર એનિમલ્સ ઇઝ કોલ્ડ ઝુઓફાઇલ. એવી જ રીતે ઝૂફોબિયા બી હોય, સો જ્યારે એનિમલ્સનો ડર હોય ત્યારે ઝૂફોબિયા. અને બાયોલોજીની એક બ્રાન્ચ બી છે ઝુઓલોજી, વિચ ઇઝ રિલેટેડ ટુ સ્ટડી ઓફ એનિમલ્સ. સો ગાઈઝ દેટ્સ ઇટ ફોર ટુડે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ યસ, કોઈ બી એવા વર્ડ્સ આના રિલેટેડ હોય, મીન્સ ફાઇલના રિલેટેડ, અને અમારે લેવામાં રહી ગયા હોય તો કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.